આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? તો જે એના માટે થયો હોય તે બધું તમારી જોડે પાછળ આવવું જોઈએ ને. વિચારો. એક તો બોલો. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કરોડ દેવી દેવતા, આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને. બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને આવું. ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, હારા કપડાં પહેરવામાં ખોરો છો, હારા ઘરમાં ખોરો છો, પણ અહીંયા જે તમે સુખ એ પૈસા, ગાડી, બંગલામાં, માન સન્માનમાં ખોરો છો ને, એવા પૈસાવાળા, ગાડીવાળા, બંગલાવાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો. જાઓ. મોસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયાવાળા તો બધા કરોડપતિ છે, અને અમે ગરીબ. એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કંઈ ના થાય ને તો કંઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો. તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, હું ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં. હું રામવારી મેલડી બેઠી છું. રામ દરેકની કુળદેવીની જોડે ચઢાવ માતાના રામ. દરેકના ખાતામાં બેઠેલી દરેક પેઢીઓની માતાના મારા બહુચરના ખૂબ રામ. તમારા દરેક હૃદયમાં બેઠેલા ભગવાનના રામ. તમારા હનુમાનજીના રામ, તમારા કૃષ્ણ ભગવાનના રામ, તમારા શંકર ભગવાનના રામ, તમારા રામ ભગવાનના રામ. જે જેવા ભગવાનને, જેવા માતાજીની જે ભાવિક ભક્ત જેની ઉપાસના કરે છે, જેના વધારે માને છે, જેના વધારે ચાહે છે, એવા દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન માતાજીને મારા બહુચરના ખૂબ રામ. રામ. કેમ કે તમે મનુષ્ય આ સૃષ્ટિ કણે કશે, માતાજીનો વાસ આ સૃષ્ટિના કણ કણમાં છે. તો જો સૃષ્ટિના કણ કણમાં દરેક જગ્યાએ કદાચ ભગવાન વાસ હોય, તો એ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જીવ કહેવાય મનુષ્ય. આખા સૃષ્ટિમાં, આખા બ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ જીવ હોય ને તો મનુષ્ય હોય. અને મનુષ્યની અંદર તો વિશેષ ભગવાનનો વાસ હોય. એટલે તમને દરેકને મારા બહુચરના રામ. રામ. આજ બારે જા ધામ આયા, કંઈક ની કંઈક નવી એક આશાઓ લઈને આયા, કંઈક ની કંઈક માનતાઓ લઈને આયા, કંઈક ની કંઈક અરજીઓ લઈને આયા. પણ મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોને હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારા ધામમાં અમથાય તે કોકની જોડે ઓટો મારવા આવ્યા છે ને, અને થોડો ઘણો કદાચ મારા પ્રત્યે વિશ્વાસ રાખી અને 5 મિનિટે કદાચ ઊભા રહ્યા છો ને,
તો તમારું આ ધામમાં આવેલું એડે ને જવા દો મારા બહુચરના રામ. અને 5 મિનિટે કદાચ ઊભા રહ્યા હશો ને તો તમારું આ ધામમાં આવેલું એડે ને જવા દો મારા બહુચરના રામ. અમથા કોકની જોડે કદાચ જોવા આયા હશો તેવાને કહીશ કે જગત ફર્યા, દુનિયા ફર્યા ભલે, પણ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં રોમવારી માતાને જાગૃત થઈ છે અને રોમવારી માતાના દર્શન કરી અને થોડો 5-10 મિનિટ અડધો કલાકનો સમય મને હોભરવામાં આપી દીધો ને તો તમારી પેઢીઓ તારી નાખું એ હું બહુચર માતા છું. ભલે રામ, ભલે ગમે તે ઉદ્દેશ્ય આયાસ, ગમે તે માગણી લઈને આયાસ, ગમે તે કામના કરીને આયાસ, ગમે તે દુઃખનું સમાધાન લેવા માટે આયાસ, પણ કંઈક ની કંઈક વાતે તમે દુઃખી છો એટલે મારા ધામમાં કાલાવાલા કરી મા કરી કગરતા આયાસ. તો મા કરી અને મારા ધામમાં આવતા હોય ને તો હું તમને મારા ભગત નહીં પણ મારા દીકરા જોવાનું છું, આવું માનજો. હું તમને મારા પોતાના માનું છું. કેમ? કેમ કે મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો, ખૂબ માનો છો, રાત દિવસ મને યાદ કરો છો. ગમે તે તકલીફ પડે, ગમે તે મન ખાલી દુખાય ને તરત બારેજા ધોમ હોભરે, સ્મરણ બહુચર મેરડી યાદ આવે. ભલે તમે મેરડીને યાદ કરો કે મને બહુચર ન કરો, પણ હું માતા તો એક જ છું, મારા બહુચરના રામ. પણ જેટલી વખત તમારા મુખે મારું નામ આવ્યું હશે, જેટલી વખત તમારા મુખે મારા રોમનું નામ આવ્યું હશે, જેટલી વખત તમારી કુળદેવીનું મુખે નામ આવ્યું હશે, એક વખત લીધેલું નામ ક્યારે એડે નહીં જાય આટલો વિશ્વાસ રાખજો. અમથુય કદાચ હેરતા ચાલતા તે મુખેથી નામ આવી ગયું હશે ને તો ક્યારે એડે નહીં જાય આટલો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. હું બોલું છું એના પ્રમાણ પુરાવા સાથે બોલું છું. તો વિશ્વાસ રાખશે ને જે ભાવિક ભક્ત એને એક નામ ખાલી મારું કાફી રહેશે, આવું માતા બોલું છું. તો તમે 1000 વખત કદાચ બારેજા ધામ આવતા 1000 વખત મારું નામ લીધું હશે, મારા રોમનું નામ લીધું હશે, તમારી કુળદેવનું નામ લીધું હશે, તો આખો આ રવિવારનો દિવસ તમે મને માતાને સમર્પિત કરો છો, આવું માતા બોલું છું. ગમે તેવું કામકાજ, ગમે તેવી નોકરી, ગમે તેવું કદાચ કોમ આવી ગયું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ છતાંય તે થોડોય સમય કાઢી અને બારેજા ધામ આવો છો ને તો તમે આ સમય રવિવારનો દિવસ મને માતાને સમર્પિત કરો છો કે માં આજ રવિવારનો દાડો, આજ તારા નામનો. તો આજ રવિવારનો દિવસ જેણે મારા નામનો સમર્પિત કર્યો છે ને એ દરેક ભાવિક ભક્તોને કહીશ વિશ્વાસ રાખજો. તમારા ઘેર તમારી માતાઓને જાગૃત કરીને બોલતી ના કરી આલો મારું નામ માતા નહીં. તમારી જ માતા જોડે, તમારી જ કુળદેવી જોડે એક ભલામણ કરી અને તમારી માતાને મનાઈ અને તમારા જે તે કરેલા ગુનાહ હશે, તમારા બાપ દાદાના કરેલા ગુનાહ હશે,
એ બધાય કદાચ તમારી માતા જોડથી માફ કરાઈ વચ્ચે ઊભી રહી અને તમને થોડો સતનો માર્ગ બતાવી અને પૂનદાનનો રસ્તો બતાવી અને બધાય કદાચ કર્મો ના દોવડાવી દો મારું નામ માતા નહીં.